સુરતની આયન ટેકરાવાલા શાળામાં ધોરણ 10 નું પરિણામ 99% આવ્યું. A1 વિદ્યાર્થીઓ 40 થી વધુ આવ્યા છે. શ્રેયા હિમાંશુભાઈ પટેલ મારું નામ છે. હું આયન ટેકરાવાલા શાળામાં ભણું છું. બેટા કે 10માનું પરિણામ કયા પ્રકારે આવ્યું? મેં ખૂબ જ મહેનત કરી, મારા શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી, શાળા તરફથી ખૂબ જ મોટિવેશન મળ્યું છે, પેરેન્ટ્સ તરફથી પણ, અને ભગવાનની શ્રદ્ધા પણ હતી. બેટા કેટલા કલાકની મહેનત હતી? એમ તો 4-5 કલાકની મહેનત હતી, એની સાથે બધું રિવિઝન, રાઇટિંગ પ્રેક્ટિસ એ બધું પણ હતું. કેટલા કલાક સૂતા હતા? 5-6 કલાક સુધા હતા. મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો હતો? એ શું કામ કરે? મમ્મી પપ્પા પણ બહુ જ સપોર્ટ કરેલો છે. એમણે પણ ટાઈમ ટુ ટાઈમ ખાવાનું, સૂવાનું, બધી જ મહેનત કરે છે. મોબાઈલ કેટલા કલાક વાપરે? મોબાઈલ એમ તો નથી વાપરો. હા, મારું નામ સુચિ કૃષ્ણકાંત ચૌડી છે. હું શ્રીમતી આયન ટેકરાવાળા હાઈસ્કૂલમાં ભણું છું, 10મા ધોરણમાં, ગુજરાતી મીડિયમમાં. મારા 96% આવ્યા છે. કેટલા કલાકની મહેનત હતી દીકરી? મારી 5 થી 6 કલાકની મહેનત હતી. મમ્મી પપ્પા શું કામ કરે બેટા? મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો. કામ અને શું કરે બેટા? પપ્પા જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. અને મમ્મી એમ કહેતા વાંચવા બે આમ તેમ, પપ્પા તો જોબ ઉપર હોય એટલે ઓછું કહેતા હોય. ના, એટલે હું મારી રીતે જ વાંચતી હતી. દીકરી શું બનવા જવાની? ડૉક્ટર. કેમ? પપ્પાએ કીધું? ના, મારું પોતાનું જ સપનું છે. હા. હવે તારા જેવું પરિણામ લાવવું હોય તો અત્યારના છોકરાઓ કઈ રીતે મહેનત કરવી જોઈએ? તેઓએ સખત મહેનત કરવી જોઈએ. અને હું મોટે ભાગે ટેક્સ્ટબુકને જ પ્રિફર કરું છું. તો કોઈ પણ સબ્જેક્ટનું મેઇન બેઝ ટેક્સ્ટબુક હોય છે. હું કોઈ પણ સબ્જેક્ટમાં ચોપડી પહેલાં વાંચું છું, પછી કોઈ બીજા મટીરિયલ્સ વાંચું છું. દીકરી વાત કરીએ તો ટ્યુશન જતા હતા? ના. લોકો હમણાં તો ટ્યુશન બહુ ભાગ કે જવા માંડ્યા. એ ગ્રેડ આવતો હોય તો બી ટ્યુશન જાય, તું નથી જતી? ના, મને મારા પર એટલો કોન્ફિડન્સ હતો કે હું ટ્યુશન વગર કરી લઈશ. ટ્યુશન જરૂરી ખરું? આમ તું શું માને છે બેટા? ના, ટ્યુશન એટલું જરૂરી નથી. આપણે મહેનત એટલી કરીએ તો ટ્યુશનનો કોઈ એટલે ઇમ્પોર્ટન્સ નથી, એટલું કમ્પલસરી હોય એવું નથી. મારું નામ પરમાર સાચી છે. હું ધોરણ 10માં ગુજરાતી મીડિયમ આયન ટેકરાવાલામાં ભણું છું. દીકરા કેટલા ટકા આવ્યા? કેટલા પર્સન્ટાઇલ? મારા પર્સન્ટેજ 97.16 અને પર્સન્ટાઇલ 99.90 આવ્યા છે. કેવા પ્રકારની મહેનત હતી અને કેટલા કલાકની? મેં રોજના 3-4 કલાક ભણતી હતી અને ઊંઘવાનું પણ બહુ ઓછું હતું. દિવસના 5-6 કલાક જ હતું. વધારે ઊંઘાય નહીં? ના. બેટા ટીચર તરીકે કેવા સપોર્ટ રહ્યો શાળામાં? શાળામાં આચાર્ય અને શિક્ષકે પણ સારો સપોર્ટ કર્યો છે. જરૂર પડે ત્યારે એમને મોટિવેશન પણ આપ્યું છે અને પેપરને એવું પણ બધું પણ લીધું, એટલે થઈ જાય. ટીચર ગુસ્સે નતો થતો? એટલે થોડી વાર જ્યારે અમારી ભૂલ હોય ત્યારે થતા હતા, પણ સારું ભણાવ્યું છે. હું હેમાક્ષી પટેલ શ્રીમતી આયન ટેકરાવાલા હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવું છું. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું. કેટલા ટકા શાળાનું આવ્યું પરિણામ અને A1 A2 કેટલા ગ્રેડમાં? મારી શાળાનું ધોરણ 10નું પરિણામ 99.60% આવ્યું છે. A1માં 45 સ્ટુડન્ટ આવ્યા છે, જ્યારે A2માં 80 સ્ટુડન્ટ આવ્યા છે. વાત કરીએ તો આ પરિણામ મેળવવા પાછળ ટીચરોની કેવી પ્રકારની અભ્યાસ માટેના બાળકોને વાળવાના અને વાલીઓનો કેવી પ્રકારનો સપોર્ટ? અમારી શાળાના શિક્ષક મિત્રોએ આખું વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓછું આવ્યું છે એનું નિદાન કાર્ય કર્યું છે, પેરેન્ટ્સ કાઉન્સેલિંગ કર્યું છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને કયા સબ્જેક્ટના એમના માર્ક્સ વધારે સારા કવર કરી શકાય તે માટેના પ્રયત્નો એમણે કર્યા છે. વાત કરીએ તો કોઈ વખત એમ કે વાલી કોઈ સમય સંજોગોના હિસાબે મીટિંગમાં હાજર ના રહેતા અને કહો તો છોકરાઓની જે સમસ્યા હોય એ કઈ રીતે જાળવી? હા, કોઈ વખત વાલી જો હાજર ન રહે તો એમને બીજા કોઈ પણ દિવસે શાળામાં બોલાવીને તેમને કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વાત કરીએ બેન તો ટીચર એને કઈ રીતે મેનેજમેન્ટે વ્યવસ્થા કરી આપી કે બાળકોને સાથે તાદાત્મ્ય જળવાય? અમારું મેનેજમેન્ટ પણ શાળાના રિઝલ્ટ માટે એકદમ એક્ટિવ છે. એમનું જેવું ફર્સ્ટ અને સેકન્ડ ટેસ્ટનું રિઝલ્ટ આવે એટલે પરિણામની સમીક્ષા કરીને ઓછું રિઝલ્ટ જે ટીચરનું આવ્યું હોય એમનો સાથે વ્યક્તિગત મુલાકાત કરે છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે સારા પરિણામ લાવી શકાય તે માટેના સૂચનો કરે છે. એટલે પેપર પ્રેક્ટિસ અને બીજું કરાવરાય? આપણે અમારા જે શિક્ષક મિત્રો છે એમના દ્વારા આપણે પેપર્સ સ્ટુડન્ટ બ્રધર્સમાંથી પેપર્સ કાઢવામાં આવે છે અને સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. ડિસેમ્બર માર્ચમાં કોર્સ પૂરો થયા પછી
એ લોકોની એક્ઝામ અમે આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓને તે પ્રમાણેની તૈયારી કરાવીએ છીએ.